તો વિવિધ માંગણીને લઈ ગુજરાતના ક્વોરી ઉદ્યોગે આગામી દિવસોમાં રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। સુરેન્દ્રનગર જિલ્લાનો ક્વોરી ઉદ્યોગ 15 દિવસથી હડતાળ પર છે। કોઈ પરિણામ ન આવતા ગુજરાત એસોસિએશનના હોદ્દેદારોની મંગળવારે બેઠક મળી, જેમાં બ્લેક ટ્રેપની લીઝના આકરા નિયમો હળવા કરવા અને નવી લીઝ માટે મંજૂરી આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આગામી દિવસોમાં તેમની પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના ક્વોરી ઉદ્યોગકારો હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી। સાયલા તાલુકામાં મોટા પ્રમાણમાં ક્વોરી ઉદ્યોગ આવેલો છે, જેમાં અંદાજિત 150થી વધારે ક્વોરી તેમજ 70થી વધારે પથ્થરની ખાણ છે। પડતર માંગને લઈ 15 દિવસ સાયલાના ઉદ્યોગકારો હડતાળ પર છે। સરકારે 2020માં ગુજરાત વ્યાપી હડતાળમાં ખાણ ખનીજના અધિકારી અને એસોસિએશનના પ્રતિનિધિઓની સંયુક્ત કમિટી બનાવી 3 માસમાં પોલિસી નક્કી કરવા સાથે હડતાળનો અંત લાવવા માટે સૂચવ્યું હતું અને હડતાળનો અંત આવ્યો હતો, પરંતુ આ બાબતે 3 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરાતા રોષ। સાયલા ક્વોરી એસોસિએશન છેલ્લા 15 દિવસથી હડતાલ પર ઉતરેલ છે। એમના માઇનિંગ લીઝ ખોટી રીતે માપવામાં આવેલા છે અને સરકારે જે અમને પરિપત્ર કરીને આપ્યો છે એનું સરાસર ઉલ્લંઘન થયેલ છે એવું અમારે ધ્યાને આવેલું છે। એ બાબતે અમે સૌએ ભેગા મળી એવું નક્કી કર્યું છે કે સરકારશ્રીમાં આવતા 15 દિવસ અમે સતત રજૂઆત કરીશું। રોજ જવાનું થાય તો રોજ જઈશું એની માટે અને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું અને ના છૂટકે જો એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે સમગ્ર ગુજરાત સાયલા ક્વોરી એસોસિએશનને ટેકો આપીશું અને એમની સાથે બંધમાં જોડાઈશું એવું અમારું કહેવું છે। એ પ્રશ્નો સમગ્ર ગુજરાતને સ્પર્શતા પ્રશ્નો છે। આ સુરેન્દ્રનગર જિલ્લા એકના પ્રશ્નો નથી, એટલે એના કારણે આજે સમગ્ર ગુજરાતના એસોસિએશને જાહેરાત કરી છે કે આ પ્રશ્ને વહેલા વહેલી તકે પતાવે। સરકારના જે નિયમો છે, જે ખાણ ખનીજના જે નિયમો છે એને સરળ બનાવે અને જે 2022 અને 24માં જે સરકારશ્રીએ ખાતરી આપી છે અમને આ એસોસિએશનને ગુજરાતને, એ અમારા એ ખાતરી આપેલા જે ખાતરી આપી છે એ ખાતરીનું સરકાર પાલન કરે એવી આજે માગણી કરી છે।